મને ખાલી સમજવું છે કે આ ગ્લાસ બિલ્ડિંગ છે. અત્યારે આપણે ભાવિન જરા ઉપરની બાજુ બતાડ. આ ગ્લાસ બિલ્ડિંગ છે. હવે આ ગ્લાસ બિલ્ડિંગમાં 7મા માળે આગ લાગેલી છે, તો એ વ્યક્તિએ શું કરવું? ખાસ કરીને કોઈ પણ ટોપ ફ્લોરમાં આગ લાગેલી હોય છે, 7મા માળે કે 8મા માળે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો સૌથી પહેલાં નજીકના ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા સ્મોલ ફાયર ફાઇટિંગ કરી લેવી, કારણ કે આગની શરૂઆત હંમેશા નાની હોય છે. ધુમાડો વેન્ટિલેશન કરવો જોઈએ, જેથી કરીને એનો જે સ્મોક છે એનાથી કોઈ ઇન્જર્ડ ન થાય અને પોતે પોતાના સ્ટાફને લઈને ઇવેક્યુએશન થવું જોઈએ. એટલા માટે જ આજે જે ટ્રેનિંગ આપેલી એ ખાસ ફાયર ઇવેક્યુએશન અને સ્મોક ઇવેક્યુએશનની હતી. એટલે લોકોએ કઈ રીતે, કારણ કે 7મા માળે માની લો કે હું જ 8મા માળે છું, 7મા માળે આગ લાગેલી છે અને મને ગભરામણ થઈ રહી છે કે મને એવું થઈ રહ્યું છે કે આ ફાયરમાં હું નીચે નહીં ઉતરી શકું, તો પછી મારે શું કરવું? ખાસ કરીને કોઈ પણ આગની શરૂઆત હંમેશા નાની હોય છે, તેને ફાયર ફાઇટિંગ ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા કરવામાં આવે અને જો એ સક્સેસફુલ ના થાય તો રૂમ બંધ કરીને એક ભીનો રૂમાલ પોતાના મોઢા ઉપર બાંધીને એક કોર્નર ઉપર જતા રહેવું જોઈએ. નજીકનો ફાયર સ્ટેશન દ્વારા એમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે અને એનાથી પણ પ્રાયોરિટી એ છે કે ધુમાડો અને ફ્લેમનો ક્રોસ કરીને જે મેં આપને વાત કરી કે ભાઈ ભીનો રૂમાલ મોઢા ઉપર બાંધીને માણસ ક્રાઉલિંગ કરીને જો નીચે જઈને ઇવેક્યુએશન કરે, નજીકના રસ્તા ઉપર સીડીઓ દ્વારા નીચે ઉતરે તો પોતાની જાન બચાવી શકે છે.